રાજકોટથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। એક વિડીયો સ્કૂલ બસનો વાયરલ થયો છે। રીબડા એસજીએફવીપી સ્કૂલ બસનો વિડીયો વાયરલ થયો છે। સ્કૂલ બસનો ડ્રાઈવર નશાની હાલતમાં હોય તેવો વિડીયો વાયરલ થયો છે, જેને લઈને વાલીઓએ તપાસની માંગ કરી છે, કેમ કે અહીંયા શાળાના બાળકોનો જીવ જોખમમાં મૂકવામાં આવી શકે છે। રીબડા એસજીવીપી સ્કૂલ બસનો એક વિડીયો છે, જેમાં સ્કૂલ બસનો ડ્રાઈવર નશાની હાલતમાં હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। ડ્રાઈવર સાહેબ તમે 7 નંબરના ડ્રાઈવર? ઓકે ઓકે। ડ્રાઈવર સાહેબ તમે 7 નંબરના ડ્રાઈવર? ઓકે ઓકે। કોઠારિયા વિસ્તારના સ્થાનિકોએ વિડીયો વાયરલ કર્યો। વાયરલ વિડીયો આજે સવારનો હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે। સ્કૂલના વિદ્યાર્થીઓએ સમગ્ર હકીકત પણ જણાવી। નશાની હાલતમાં, પીધેલી હાલતમાં આ ડ્રાઈવર સ્કૂલ બસ લઈને નીકળ્યો। એટલું જ નહીં, વિદ્યાર્થીઓને બેસાડ્યા પણ ખરા તેમાં અને તેમનો જીવ જોખમમાં મૂક્યો। બોલવાની પણ એને સમજ નથી પડી રહી, એટલો નશો તેણે કર્યો છે। જે સ્થળ ઉપર આવી ગયા છે અને જે સ્થળ ઉપર આવી અને જ્યારે અમે જોયું તો ડ્રાઈવર અમારો ડ્રિંક કરેલો હતો, તો એના ઉપર અમે ફોજદારી કમ્પ્લેન કરેલી છે। સીપીઆર વાન એને લઈ ગઈ છે અને શાળાના પ્રતિનિધિઓ પણ ત્યાં પહોંચી ગયા છે। જે કંઈ પણ વિધિ થશે તો અમે અમારા પેરેન્ટ્સને સાથે રાખી અને એક્શન લેશું અને ડ્રાઈવરને અમે સસ્પેન્ડ કરીએ છીએ અને જે લીગલી પ્રક્રિયા છે એમાં અમે પેરેન્ટ્સની સાથે સર જાહેર રજા હતી, સ્કૂલ ચાલુ રાખી હતી, અભ્યાસક્રમ થોડો બગડતો હતો અને વરસાદના હિસાબે પણ અમે 7-8 દિવસથી સ્કૂલ લેટ હતી, એને અનુસંધાને અમે સ્કૂલ ચાલુ રાખી। સર આગળના પગલાની અંદર એવું છે કે જે નિયમ મુજબ જે કઈ પ્રોસેસ થશે અમે એ પ્રોસેસ કરવા તૈયાર છીએ। સ્કૂલ આવેલી છે આપણે રીબડા, રાજકોટ અને વાલી। તો કોઠારિયાના સ્થાનિકોએ વિડીયો વાયરલ કર્યો અને હવે તેમની માંગ છે કે આવા બેદરકાર ડ્રાઈવરની સામે કડક પગલાં લેવામાં આવે। જોકે સ્કૂલ તરફથી એવું નિવેદન કરવામાં આવ્યું છે કે નિયમ મુજબ જે પગલાં ભરવાના હશે એ ભરવામાં આવશે। સવારે મારા છોકરાનો અંદાજે 7:15 ફોન આવ્યો કે પપ્પા જલ્દી આવો, ડ્રાઈવર ખૂબ પીધેલ છે અને અમને જેમ આવે ગાળો દે છે, અમારી સામે વોશરૂમ કરે છે અને એમ પણ કહે છે કે તમને મારીને ગભરાવી નાખીશ। તો હું 10 મિનિટમાં અહીંયા હું પણ ગભરાતા એટલો બોલતો। અહીંયા આવ્યું તો જોયું તો 10-12 છોકરા હતા, એના વાલીઓ સાથે છોકરા એટલા ધ્રુપ હતા ને થોડી વાર તો મને ખુદને એમ થઈ ગયું કે હું કઈ સ્કૂલમાં ભણાવું તો શું છે। નહીં, એટલી જાહેર રજા માટે કોઈ મેસેજ નથી આવેલો। આ સ્કૂલનો જ્યારે પણ રજા હોય છે તેના આગલા દિવસે મેસેજ આવે છે, પણ કાલે કોઈ મેસેજ નહોતો આવેલો, તો મતલબ ચાલુ જ હતી સ્કૂલ। બીજી બસ તેડવા આવી હતી અને અહીંયાથી ડ્રાઈવરને કાઢવાની પણ ઘણી કોશિશ છે, પણ અમે વાલીઓ હતા, અમે કીધું કે નહીં, અમારા છોકરાઓ છે આટલા ગભરાઈ ગયેલા છે, અમે ખુદ ગભરાઈ ગયેલા છીએ। ટીઆરપી જેવી ઘટના 5 મિનિટ લેટ થઈ હોત તો બની જાય, તો છોકરા એટલે જાગૃત કિસ્સો નાખી, કિસ્સો સાંભળતા આગળથી વાલીઓના છોકરાને મતલબ મૂકવા આવેલા હતા, એને કઈ થયું કે કંઈક ગડબડ છે એટલે એને ઊભું રાખી, તો એને ખુદને ડ્રાઈવરને જોઈને પછી કીધું કે અહીંયા ઊભું રાખી દે। તો આ ગાડી વધીને 10 મિનિટ ચાલી હોત તો છોકરાનો શું થાય તેનો ખ્યાલ ના આવે।